આ બાજુની સાઈડ છે એ વાપરેલું છે અને આ બાજુ વાપરેલું નથી. તો આ બેલીબી ઓર્ગેનિક ખાતર વાપર્યું એનાથી પૂરો સંતોષ મળ્યો તમને? બહુ સારું ખાતર, આ વાપરે જેવી વસ્તુ છે. શું નામ તમારું? સંજયભાઈ રાઘુભાઈ ચકલિયા. કયું ગામ છે? મારું વતન છે ઠેઠ બોટાદ અને આ ફાર્મે જમીન વાવી છે અહીંયા. બરોબર. આ કયું ગામ તાલુકો છે? આ છે કોરડા વિસ્તાર, હા, બાજુમાં ગામડું. હા. હા. અને કોની જમીન છે? હિંમતભાઈ સોઠિયા. તાલુકો કયો છે? ખાંભા. બરોબર છે. આ બેલીબી ઓર્ગેનિક કપાસમાં કઈ આયરમાં ક્યારે વાપરેલું છે ને શું છે જરાક જણાવજો ખેડૂત મિત્રને. આપણે અઠવાડિયા પહેલા નોઝલ આપણે આમાં સ્પ્રે આપ્યો તો નીચે નોઝલ ખોલી માટે 50 ml નાખી. આ એક જ આયરમાં? આ એક જ હારીમાં. બરોબર છે. હા. અને આની પર આપણે નથી નાખ્યું ક્યાંય. બરોબર. આ બાજુ ખેડૂત મિત્રો વાપરેલું છે નહીં બેલીબી ઓર્ગેનિક ખાતર. આ કપાસ તમે જોઈ શકો છો અને આની અંદર વાપરેલું છે આપણે એક જ ઓઇલની અંદર હાયરની અંદર વાપરેલું. ખેડૂત મિત્રો આની અંદર વિકાસ વૃદ્ધિ છે, નરવાઈ છે, આ એકદમ લીલોછમ ઊભો છે, ગ્રોથમાં પણ આ એકદમ જોરદાર છે આ બાજુ. અને આને નથી વાપરેલું જેની અંદર એમાં ગ્રોથ પણ નથી અને થોડોક ડલ કપાસ દેખાય છે. આની અંદર પૂરો એકદમ લીલોછમ ઊભો છે આ કપાસ. તો આ બેલીબી ઓર્ગેનિક ખાતર વાપર્યું એનાથી પૂરો સંતોષ મળ્યો તમને? બહુ સારું ખાતર, આ વાપરે જેવી વસ્તુ છે એમ. હા, જોઈ શકો છો ખેડૂત મિત્રો, આના પાનની સાઈઝ એવી મોટી છે અને એકદમ લીલોછમ ઊભો છે આ કપાસ. અને આ બાજુ આપણે વાપરેલું નથી તો હાથી ઘોડાનો આની અંદર ફેર બતાવે છે. કેટલા દિવસ થયા સંજયભાઈ આની અંદર? આના 8 દી થયા નાખ્યું. 8 દિવસ થયા. કઈ રીતે આપ્યું તું આમાં? આમાં સ્પ્રે આપણે નોઝલ ખોલ નાખી હતી. બરોબર. અને આપણે 50 ml નાખ્યું હતું એક ઓઇલમાં આપણે નીચે. બરોબર. તો એટલો ડિફરન્ટ તમને ખેડૂત મિત્રો જોવા મળે છે. આ કપાસની બેલીબી ઓર્ગેનિક ખાતર છે એટલે પાણી સાથે પાય એટલે રિઝલ્ટ સારું આવે. હા, આને સ્પ્રેમાં આપી શકો, પાણી સાથે આપી શકો, ડ્રીપ દ્વારા ઉપયોગમાં લઈ શકો. આ મૂળનો ગ્રોથ કરશે, પીળું પડી જતું હોય, સુકારો આવતો હોય એમાં ફાયદો છે. આ બેલીબી ઓર્ગેનિક ખાતરનો વિકાસ વૃદ્ધિની અંદર ફાયદો છે. પીળું પડી જતું હોય એમાં પણ આ કારગર જ છે. ફ્લાવરિંગ ખરતું અટકાવીને ફ્લાવરિંગની બેઠકમાં પણ વધારો કરે છે ખેડૂત મિત્રો. આ તમામ એગ્રો શોપ ઉપર અત્યારે ગુજરાતની અંદર, મહારાષ્ટ્ર, રાજસ્થાનની અંદર બધાની અંદર અત્યારે અવેલેબલ છે. થેન્ક યુ.